વચનામૃત પાન 363 પત્રાંક 430 મુંબઈ મહાવદ અમાવસ ગુરુ 1949 આ પત્ર સુભાગભાઈ ઉપર છે. ઓમ અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ. અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરુણા ભાવનાથી રહે છે એમ અમે જાણીએ છીએ. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મા સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આદિ પ્રત્યે ન હો, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો. અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આપના અંતઃકરણમાં એવી કરુણા વૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે. તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવાયું નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત યથાયુગ છે અથવા એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. કૃપાદેવે આ પત્ર સૌભાગભાઈ ઉપર લખ્યો છે. એમાં લખ્યું કે અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે. પ્રવૃત્તિનો ઉદય છે છતાં આત્મામાં સમાધિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ. લીમડીમાં અદીપચંદજી મુનિ છે. એમના વિશે વારંવાર સૌભાગભાઈ કૃપાલયને કહ્યા કરે કે એમને કંઈક તમે સમજાવો તો ઘણાને લાભ થાય. એટલે કે લીમડી વિશે જે આપને તે દીપચંદજી મુનિના વિચાર રહે છે તે તમારી કરુણા ભાવના કારણથી છે. તમારા હૃદયમાં એવી કરુણા છે કે બી કલ્યાણને પામે અને સાધુ હોવાથી એના સમાગમમાં બીજા જીવો આવે તે પણ કલ્યાણને પામે તે કરુણા ભાવથી તમને આવા વિચાર રહે છે એમ અમે જાણીએ છીએ. અને કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે એટલે આત્માર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થાય. અંશે પણ કોઈ જીવ પરમાર્થને પામે, આત્મકલ્યાણના માર્ગને પામે અથવા તે પ્રાપ્ત થવાના કારણે પણ પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. તીર્થંકર ભગવાન આદિમાં બધા તીર્થંકરો આવી ગયા. એમની પણ નિષ્કારણ કરુણા એવી જ હોય છે કે સર્વજીવ આત્માનું કલ્યાણ જ કરે એવી સર્વ તીર્થંકરો આદિની ભાવના હોય છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે.
સત્પુરુષોના સંપ્રદાયની એટલે બધા જ સત્પુરુષોની સમુદાયની એવી સહજ દયા હોય છે કે સમય માત્ર અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે સમય માત્રના અનવકાશે એટલે સમય માત્ર પણ અવકાશ નહીં, હંમેશા સર્વકાળે આખો લોક આત્માવસ્થા પ્રત્યે એટલે સ્વરૂપસ્થ સ્વરૂપમાં સ્થિર હો. બધા જીવો જગતમાં જેટલા છે તે બધા પોતાના આત્મામાં સહજ સ્વભાવમાં સ્થિત હો એવી દયા સર્વ તીર્થંકરોને સહજ હોય છે. સત્પુરુષોના સંપ્રદાયની સનાતની એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે એટલે એક સમય માત્રનો પણ નહીં, સંસારમાં વૃત્તિ જીવની હોય, હંમેશા પોતાના આત્માનંદમાં જ આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો. આત્મ સ્વરૂપને પામે સર્વજીવો આત્મ સમાધિ આત્માની સ્વસ્થતાને પામે. અન્ય અવસ્થા પ્રત્યે ન હો. કોઈ પણ આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવમાં કોઈ પણ પ્રાણીનું મન ન હો. અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. કોઈ પણ બીજા આત્મા સિવાય કોઈ પણ બીજા ભૌગોલિક જળ પદાર્થ પ્રત્યે ન હો. અન્ય આધિ પ્રત્યે ન હો. કોઈ પણ જીવને કોઈ પણ જાતની માનસિક ચિંતા ન હો. આધિ પ્રત્યે ન હો. જે જ્ઞાનથી સ્વ આત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. જે જ્ઞાન વડે સ્વ આત્મામાં સ્થિત પરિણામ હોય એવું જે આત્મજ્ઞાન તે સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. અનવકાશ એટલે નિરંતર સર્વજીવો તે જ્ઞાન પ્રત્યે આત્માના જ્ઞાન પરને રુચિપણે હો. એટલે કે બધા જીવોને આત્મતત્વ પામવાની રુચિ ઉત્પન્ન થાવ એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે. સહજ પાછું સ્વાભાવિક એ બધી કોઈ દયા લાવવી નથી પડતી. સર્વ તીર્થંકરો ઋષભાદિ તીર્થંકરો કે સર્વ જ્ઞાની પુરુષો સત્પુરુષોની એવી સહજ સ્વાભાવિક નિષ્કારણ કરુણાશીલતા હોય છે કે આખો જગતના સર્વજીવો પોતાના સહજ સ્વરૂપમાં સ્થિત હો, આત્મ સ્વરૂપમાં આત્મ સમાધિ હો. સર્વને અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો. અને જે જ્ઞાન સ્વાત્મસ્થ પરિણામ હોય છે, જે જ્ઞાનથી સ્વ આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે તે જ્ઞાન સર્વજીવોને પ્રગટ હો. એવી સર્વ તીર્થંકર કે ઋષભાદિ ભગવંતની આવી જ ભાવના હોય છે. સર્વજીવોનું સુખ જ ઈચ્છે છે. ને જ્ઞાનીઓ જાણે કે એક સુખ તો આત્મામાં છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. સુખ એ ગુણે આત્માનો છે. એટલે સર્વજીવો સર્વકાલને માટે પોતાના આત્માના અનંત સુખમાં સ્થિત હો એવી સહજ ભાવના સર્વ તીર્થંકર કે જ્ઞાની પુરુષની હોય છે. એટલે સર્વજીવ તે આત્મજ્ઞાન પ્રત્યે રુચિપણે હો. બધા જીવોને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની રુચિ પ્રગટ હો એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે. એવો સહજ સ્વભાવ છે એ વિતરાગ પરમાત્માઓનો તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. તે સંપ્રદાય તે સમુદાય સનાતન અનાદિકાલથી ચાલ્યા આવતા એવા સત્પુરુષોનું છે. અનાદિકાલથી જે સત્પુરુષ થયા, તીર્થંકર થયા એ બધાને તો આવી જ ભાવના કે બધા જીવા સંસારના દુઃખને ન પામે, અન્ય આધિ પ્રત્યે ન હો, કોઈ પણ જીવને માનસિક ચિંતા ન હો, શારીરિક દુઃખ ન હો અને
કોઈ પણ જાતના પર પદાર્થ પ્રત્યે રુચિ ન હોય, તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. એટલે સૌભાગભાઈને લીમડીનામાં રહેતા દીપચંદજી મુનિ એમના પ્રત્યે હંમેશા એમને રહ્યા કરે છે. કૃપાલદેવ એમને સમજાવે અને એ જો સમજી જાય તો ઘણા જીવોનું કલ્યાણ થાય. પણ કૃપાલદેવ કે એ તો ભાવના સર્વ તીર્થંકરોની કે અમારી એ જ છે, પણ ત્યાં એવી અવકાશ તો જોઈએ, એવી યોગ્યતા તો જોઈએ. અમે કોને કહીએ, એમને તો કંઈ પડી નથી એવી. પણ એવા નાની પુરુષોના બીજા જીવોના કલ્યાણની ભાવના હોવાથી આપણને આ બોધનો લાભ થાય છે. નાની પુરુષે બોધ કર્યો સાથી કરુણાથી, નહીં તો પોતે તો સહજ સ્વરૂપને પામી ગયા, હવે બીજા પામે ન પામે એમને શું, પણ નહીં. સર્વ જીવો સુખી થાઓ એવી નિષ્કારણ કરુણાશીલતા હોય છે. હવે સ્પષ્ટ કહે છે બીજા પેરેગ્રાફમાં, આપના અંતઃકરણમાં સૌભાગભાઈને લખે છે કે આપના હૃદયમાં એવી કરુણા વૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. લીમડીમાં રહેતા દીપચંદજી મુનિ વિશે આપને વારંવાર વિચાર આવ્યા કરે છે કરુણા વૃત્તિથી. અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમ કાલમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. તમે જે ભાવના રાખો એક અંશપણાને પણ જો એ સમજી જાય ને તો પણ કે છે ભગવાનનો આ માર્ગ પંચમ કાલનો તીર્થંકર ભગવાનનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. કેમ કે એક તો મુનિપણું છે અને આવા જીવો જો સમજી જાય તો ઘણાને લાભ થઈ શકે. તથાપિ તેમ થવું સંભવિત નથી, નહીં થાય. ત્યાં એવી જગ્યા જ નથી. એમને સમજે એવા જ નથી. કેમ કે દરેકના ગચ્છમતના આગ્રહ હોય છે, એ કંઈ છૂટે નહીં. તથાપિ ભલે કે માર્ગ પ્રગટ થાય, તીર્થંકર ભગવાનનો વિશેષ ફેલાઈ શકે, તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાટે થવા યોગ્ય નથી. આવા જે લૌકિક રૂઢિમાં પડ્યા હોય અથવા ગચ્છમતના આગ્રહ પકડીને એ વાટે ભગવાન મહાવીરનો માર્ગ પ્રચાર પામી શકે નહીં એમ અમને લાગે છે. અમને આમ લાગે છે જેથી સંભવિત થવા યોગ્ય છે. આ પોતાની વાત કરે, જેથી સંભવિત થવા યોગ્ય છે. આ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ ફેલાઈ શકે એમ છે, જેથી સંભવિત થવા યોગ્ય છે. એટલે કે અમારાથી સંભવિત થવા યોગ્ય છે અથવા એનો જે માર્ગ છે ભગવાન મહાવીરનો તે હાલ ના, એનો એટલે કૃપાલદેવ જે માર્ગ પ્રવર્તાવાય છે ભગવાન મહાવીરનો, જેથી સંભવિત થવા યોગ્ય છે અથવા એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. હાલ તો અમને પ્રવૃત્તિ છે ખૂબ, કેવી રીતે અમે કરીએ. અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધ રૂપ છે, નિસંશય પ્રતિબંધ રૂપ છે. હવે એક તો અમે ગ્રસ્ત અવસ્થામાં ઘરમાં બેઠા છીએ, હવે મુનિને કહીએ તો એમને કંઈ અસર થાય નહીં. પહેલાં તો અમારા જે દશા છે આજની એ એમને કંઈ સમજાતી હોય તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષની સાચી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધ રૂપ છે, આત્મકલ્યાણને રોધક છે. અમે ગમે એટલું કહીશું એમને અસર નહીં થાય, નિસંશય પ્રતિબંધક રૂપ છે. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી. જે જીવમાં અજ્ઞાન હોય, હવે એ અજ્ઞાન ભલે નિયમિતપણે ખૂબ અને આગળ વધે તો પણ એ અજ્ઞાન જ છે, એથી કલ્યાણ નથી. તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા
એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. ગમે એટલા એ માર્ગ ભલે પ્રવર્તાવે એમ કહે, પણ અંતરમાં મોહ છે. ભલે ને મોટી વાતો કરે, અંદરની આસક્તિ તૂટે નહીં ત્યાં સુધી મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ, લૌકિક માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર જ છે. પછી તમે મુનિપણાના આવા આકારમાં મૂકો, લક્ષ્ય જ જુદો છે. લોકરંજન ધર્મ કરી નાખ્યો છે અને અંતરમાં આત્મજ્ઞાન ન હોવાથી આ બધું થાય છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. એના માટે શું જોઈએ? તો કે એ લોક સમયની માર્ગ તો પછી ગમે તે આકાર તો પણ સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણી, એ સંસારી ભાવ જો છોડવા હોય તો અસંસારગત વાણીનો, એટલે જે પુરુષની વાણી અસંસારગત છે, સંસારમાં લઈ જાય એવી નથી, ને પાછું અસ્વચ્છંદ પરિણામે પોતાનો સ્વચ્છંદ મૂકીને આવી જ્ઞાની પુરુષની આજ્ઞાએ જ્યારે વર્તે અથવા જ્યારે આધાર પ્રાપ્ત થાય, એવા જ્ઞાની પુરુષનો આધાર પ્રાપ્ત થાય ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે. વલી દીપચંદજી મુનિ તેમની દ્રષ્ટિ પ્રમાણે એટલે કે સમજ પ્રમાણે, માન્યતા પ્રમાણે બધા વળી પ્રતિબંધ વધાર્યા કરે છે. લોકોના પ્રસંગ તેમજ નાનીના વચન પણ તેની તે દ્રષ્ટિ આરાધે તો કલ્યાણ થવાય કોઈ લાગતું નથી. અમે પણ કહીશું તો પણ જેના અંતરમાં વૈરાગ ઉપશમ નથી અને એની આવી વાતો એ પણ લૌકિકમાં લઈ જાય તો એથી પણ કલ્યાણ થાય નહીં. તેમજ નાનીના વચન પર તેની તે દ્રષ્ટિ આરાધે તો કલ્યાણ થવાય કોઈ લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો, સૌભાગ્યની કે તમે એમ જણાવો એમને કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો એમને જણાવો કે તમારે આત્મકલ્યાણની ઈચ્છા છે, એના ઉપાય કે ઈચ્છો છો? કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો. પ્રતિબંધ, લોકોની ઓળખાણ, વિશેષ લોકોને આખો દાડો એની સાથે વાતો કર્યા કરવી અને લોકોને રૂડું દેખાડવા જ મથવું એ મુનિનો ધર્મ નથી. એટલે લોકોના પ્રતિબંધ ઘટાડો. લોક સંબંધી બંધન, પછી સ્વજન કુટુંબરૂપ બંધન, પછી દેહાભિમાનરૂપ બંધન અને પછી સંકલ્પરૂપ વિકલ્પરૂપ બંધન. આ બધા પ્રતિબંધ છે. પ્રતિબંધ એટલે કલ્યાણ કરવામાં આડા આવે. આપણે આખો દાડો લોકરંજન કરવા માટે જે આવે એમની સાથે વાતો જ કરવા બેસી રહીએ તો આપણે આત્માનું કલ્યાણ ક્યારે કરીએ? આપણી સ્વવિચારણા કે આત્મશુદ્ધિ કરવા માટે અવકાશ ક્યાં છે? તો કે તમે કલ્યાણને ઈચ્છતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાનો ઉપાય કરો અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. નહીં તો કલ્યાણની વાત મૂકી દો. વાત મોટી કલ્યાણની કરો ને આખો દાડો વાતો સંસારની કરો, તેથી કલ્યાણ નહીં થાય. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, સૌભાગ્યને તમે એમ કહેજો, સ્પષ્ટ કહેવું. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, એ બીજું કંઈ નથી. અમે વર્તીએ છીએ બધું બરાબર છે, માત્ર બાહ્ય અવ્યવસ્થા થઈ ગઈ છે થોડી,
જે માત્ર કલ્યાણ તે જ માત્ર કલ્યાણ છે એમ જાણતા હો તો તે યથાર્થ નથી. તમે જાણો અમે બધું કરીએ છીએ કલ્યાણ છે, આ તો ખાલી બહારની બધી આ જગતમાં બધી ઉપાધિ થઈ પડી છે, આ વધારે દેખાવ, બાકી કંઈ નથી, બધું કલ્યાણ રૂપ જ છે એમ જ માનતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ ન્યારું છે. સ્પષ્ટ કહી દો. વાસ્તવપણે તમારું જે વર્તવું છે તેથી કલ્યાણ ન્યારું છે અને તે તો જ્યારે જે જીવને તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગી છે. એટલે કલ્યાણ તો અને તે તો એટલે કે કલ્યાણ તો જ્યારે જે જીવને તેવો ભવસ્થિતિ આદિ સમીપ જોગ એટલે ભવસ્થિતિ પરિપક્વ થઈ હોય તો તે યોગ પ્રાપ્ત થવા યોગી છે. આખા સમૂહને વિશે કલ્યાણ માની લેવા યોગ્ય નથી કે ભાઈ બધા દીક્ષા લે એટલે કલ્યાણ થઈ ગયું એમ કંઈ માની લેવા યોગ્ય નથી. અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસાર વધે છે, બીજું કે એનું ફળ કલ્યાણ બીજું આવવાનું નથી. કારણ કે પૂર્વે એમ કરી જીવ સંસારી રહ્યા કર્યો છે. પૂર્વે આપણે પણ અકલ્યાણમાં કલ્યાણ માની લઈ અને સંસારી જીવ રહ્યો છે. અંતવાર દીક્ષા લીધી અને આપણે એમ માન્યું કે આપણે ત્યાગ કર્યો, સંસાર છોડ્યો, બધું ત્યાગ્યું છે એટલે આપણું કલ્યાણ થઈ રહ્યું છે અથવા આપણે કલ્યાણ જ કરીએ છીએ એમ જીવ માને છે, પણ સંસારી જ રહ્યા કર્યો છે. અને તે જ કારણ છે કે આજે આપણે અહીંયા બેઠા છીએ. એ તો અનંતવારની જીન દીક્ષા કેમ ફોકટ જાય? એક વાર ભૂલે, બે વાર કે હજારો લાખો વાર ભૂલે તો પછી આ વખત પણ ભૂલ થવા સંભવ છે. કારણ કે પૂર્વે એમ કરી આવી રીતે અકલ્યાણમાં કલ્યાણ માની લઈ સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે આવશે. તમે એમના વિશે ઘણું બધું વિચારો, મૂળ તો એનું જ્યારે ભવસ્થિતિ પાકશે એવી બુદ્ધિ આવશે ત્યારે થશે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાષે છે તે કલ્યાણ માની પ્રવર્તો છો. તે વિશે સહજ કોઈ જાતના માનની ઈચ્છા વગર, સ્વાર્થની ઈચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું. ચોખ્ખું કહી દેવું કે હાલ તમે તમારી રુચિ અનુસાર કે તમને જે ભાષે, તમને મનમાં જે આવે તે પ્રમાણે તમે કલ્યાણ માનીને પ્રવર્તો છો કે અમે અમારે કલ્યાણ કરીએ છીએ. તે વિશે હું તમને કે કહેવા માંગુ છું. સુભાગભાઈને કેમ કહેવું? સહજ તે વિશે સહજ કોઈ જાતના માનની ઈચ્છા હોય એમને કહેવું કે હું કોઈ માન મોટાઈ માટે તમને કહેતો નથી અથવા સ્વાર્થની ઈચ્છા વગર, કોઈ સ્વાર્થ નથી મને, અને તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર, તમારો કોઈ જાતનો ક્લેશ ઉત્પન્ન થાય એવું હું ઈચ્છતો નથી. તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઈચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે તે જણાવું છું. મને જે કંઈ લાગે છે જે તે કહું છું. હવે કૃપાલદેવે ખરું કલ્યાણ શામાં છે તે જણાવે છે. કલ્યાણ જે વાટે થાય છે તે વાટના મુખ્ય બે કારણ જોવામાં આવે છે. કલ્યાણ કેવી રીતે થાય આત્માનું તે માર્ગના મુખ્ય બે કારણ છે તે જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. આ પહેલું કારણ.
કલ્યાણના મુખ્ય કારણો બે. તેમાં પહેલું કારણ તો આ કે જે સંપ્રદાયમાં, જે મતમાં આત્માર્થે, બીજા કોઈ પ્રયોજન અર્થે નહીં, માત્ર આત્માના કલ્યાણના લક્ષ્ય આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય. બધી ક્રિયાનું લક્ષ્ય શું હોય? અસંગ થવાનું. સંગ બે પ્રકારના, બાહ્ય સંગ અને અંતરંગ સંગ. બાહ્ય સંગ તો કુટુંબ, ધન ધાન્યાદિ, મકાન દુકાન આદિ, આ બધો બાહ્ય સંગ છે. અને અંતરનો સંગ શું? મિથ્યાત્વ, દર્શનમોહની 3 પ્રકૃતિ, ચારિત્ર્યમોહની 16, 16 ને 3 19 અને 9 કસાય. એટલે કસાય, 9 કસાય અને મિથ્યાત્વ આ અંતરંગ પરિગ્રહ છે. એ બધાથી છૂટવાનો લક્ષ્ય હોય કે મારે બાહ્ય પરિગ્રહ છોડવો છે અને અંતરંગ આ મોહ બધો છોડવો છે. એવો જો લક્ષ્ય હોય, ક્રિયા હોય, માત્ર આત્માર્થે અસંગપણાવાળી ક્રિયા હોય. જ્ઞાનીઓ હંમેશા અસંગ રહેવાય છે. એમને કોઈ પ્રત્યે કુટુંબ હોય તો પણ એના પ્રત્યે એમને દીક્ષા લીધા પછી આસક્તિ ન હોય. જેમ કે ઋષભદેવ ભગવાન હજુ કેવળ જ્ઞાન થયું નથી, છદ્મસ છે, પુરુષાર્થ કરી રહ્યા છે, ઉગ્ર વિહારી છે. વિહાર કરતા કરતા એક વાર બાહુબલી પોતાના જ પુત્રના રાજ્યમાં આવે છે. ત્યાં બહાર આવે, સાંજે આવ્યા એટલે માળીએ વગેરે જઈને બાહુબલી રાજાને કહ્યું કે તમારા પિતાશ્રી પધાર્યા છે. એટલે બાહુબલીના મનમાં શું થયું કે ભગવાન આવ્યા છે એટલે હું આવતીકાલે સમગ્ર પ્રજાને સાથે લઈ અને મોટા ભાવ ભક્તિ સહિત બેન્ડ વાજા જે કોઈ બધા આડંબર સહિત ભગવાનને હું વાંદીશ કાલે સવારમાં. આખી રાત આવા ભાવો કર્યા અને સવારમાં તો સાંભળ્યું કે ભગવાન તો વિહાર કરીને ચાલ્યા ગયા. બાહુબલીને ખૂબ દુઃખ થયું. બાહુબલી તો કે છે ત્યાં આવી રડવા બેઠક, આ શું થયું? અરે હું તો દર્શન પણ નહીં કરી શક્યો ને ભગવાન ચાલ્યા ગયા, હવે શું કરું? રડે ત્યારે મંત્રીએ એમ કહ્યું કે તમે આવો શોક કરો માં. હવે ભગવાન તો એ તો અસંગ સ્વભાવવાળા, એમને કોઈ મારું તારું છે નહીં. એ તો આજે કાલે ક્યાં ઉગ્ર વિહારી છે. તમે એ જ્યાં આવ્યા છે, વધાર્યા છે, ત્યાં પગલાં પડ્યા છે, ત્યાં એમના ચરણ પાદુકાની સ્થાપના કરો અને એ દર્શનીય સ્થાન બનાવો. ભગવાન અહીંયા પધાર્યા છે. એમ ભગવાનને તો અસંગ છે, કોઈ સંગ છે જ નહીં. કોઈ કુટુંબને મારું માનતા નથી કે ભાઈ બાહુબલી મારા પુત્ર છે, એમને કોઈ એવો અંશે ભાવ નથી. આવા અંતરંગ પરિગ્રહ કે બાહ્ય પરિગ્રહથી મુક્ત અસંગ વિહારી છે. એમ અસંગતા પ્રાપ્ત કરવાની ક્રિયાનો જે મતમાં ભાવ હોય, મારે પણ આ બધા બાહ્ય પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહને છોડવો છે, એવો જે સંપ્રદાયમાં આવા ભાવથી ક્રિયા થતી હોય. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે એટલે આત્માના કલ્યાણ અર્થે બધી જ ક્રિયાઓ અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા એ ન હોય, કોઈ પણ જાતના માન, પૂજા, મનાવવા, પૂજાવાની બિલકુલ ઈચ્છા ન હોય કે ધનાદિની કોઈ પણ જાતની કામના ન હોય, જે મતમાં તેમાં કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ એવા મતમાં. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની, અર્થ એટલે પ્રયોજન, કોઈ પણ પ્રયોજન, માન, મોટાઈ, પૂજા વગેરેની ઈચ્છા એ ન હોય. અને બીજો, અને નિરંતર હંમેશા જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય. જ્ઞાન દશા, આત્મજ્ઞાન પ્રગટાવવાની જીવોનું લક્ષ્ય હોય, એ ચિત્ત હોય કે મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થાય. એ જ જીવો સર્વજીવોનું લક્ષ્ય હોય. તેમાં
અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છે. આવો સંપ્રદાય હોવો જોઈએ શુદ્ધ, કે જેમાં આસંગપણું પ્રાપ્ત કરવા માટે જ લક્ષ્ય હોય જીવોનો અને બધી ક્રિયા હોય તે માટે જ, અને કોઈ અર્થની ઈચ્છા ન હોય, અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું લક્ષ્ય હોય. હંમેશા સર્વ જીવો મારો આત્મા નિર્મળ થાય, મારા રાગ દ્વેષ વિષય કસાય ઘટે અને મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, એ જ લક્ષ્ય સર્વ ક્રિયા કરતો હોય. અને પાછો જોતો હોય કે ભાઈ મેં એટલા વર્ષે આ આરાધના કરી તો મારા વિષય કસાય ઘટ્યા, રાગદ્વેષ ઓછા થયા કે હજુ ત્યાંનો ત્યાં જ છું. નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. જો આત્માર્થે અસંગ બળાવડી ક્રિયા ન હોય અને જ્ઞાન પ્રાપ્તિનો લક્ષ્ય ન હોય તો તે સંપ્રદાયમાં કોઈ કાળે જીવોનું કલ્યાણ થવાનું સંભવ નથી. એમ ન હોય તો તે જોગનો એટલે તે કલ્યાણનો સંભવ થતો નથી. અત્ર તો હવે આજકાલ શું ચાલી રહ્યું છે તે કૃપાલ દેખે છે. વર્તમાન શું સ્થિતિ છે, તમે દીપચંદજી મુનિનું કહો છો કે બીજાની પણ એવી સ્થિતિ છે. અત્ર તો એટલે આ કાળમાં તો, બીજા આ કાળમાં તો લોક સંજ્ઞાએ, ભોગ સંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વાર્થે, શાવકાદીના પોતાપણાર્થે કે એવા બીજા કારણથી જપ તપાદી, વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. કૃપાલ કે પણ હવે એમને શું સમજાવીએ, દીપચંદજી મુનિને કોઈ સમજે નહીં. આ કાળમાં તો બધી ક્રિયા લોકો જે કરે છે ધર્મની લોક સંજ્ઞાએ, ઘણા બધા લોકો જે કરતા હોય તે આપણે કરવું. આટલા બધા હજારો માણસો માને કે ખોટું હશે? આમ તો સ્વામિનારાયણના ભેગા થાય લાખ માણસ ભેગું થાય તો એ સત્ય ધર્મ થઈ ગયો. લોકોની વાતના આધારે ધર્મ કરવો એ લોક સંજ્ઞા. અને ઓગ સંજ્ઞા એટલે જે બાપ દાદાઓ કરતા હોય તે કર્યા કરવું. એમાં વિચાર ન કરવો કે બાપ દાદાઓ કરતા જ હતા ને, પીપળે પાણી ઘાલતા હતા, ઉમરો પૂજતા હતા, સૂર્યને તર્પણ આપતા હતા, ફલાણી દેવીને પૂજતા હતા, કુળદેવીને આપણે કર્યા કરવું. શા માટે? એનો કોઈ વિચાર તે કહેવાય ઓગ સંજ્ઞા. ગતાનુગતિક બકરાઓ ઘેટાઓ નીચે મોઢું ઘાલીને આમ આમ ચાલતા હોય, આગળ ખાડામાં આગળના પડી ગયા તો પાછળની પડી જશે, તેમ વિચાર વગરની ક્રિયા તે છે ઓગ સંજ્ઞા. એમ કૃપાલ કે લોક સંજ્ઞાએ કે કાં ઓગ સંજ્ઞાએ કે માનાર્થ, માન મોટાઈ મેળવવા, ધર્માત્મા કેવડાવવા, આ તો ધર્માત્મા છે, અથવા પૂજાર્થે માન મનાવવા પૂજાઓનો લક્ષ્ય થઈ ગયો છે. અને પદના મહત્વાર્થે એટલે કે આપણા પદને કોઈ ઝાંખમ ના લાગે એવો લક્ષ્ય, અથવા શ્રાવકાદીના પોતાપણા અર્થે, આ શ્રાવકો તો આપણા છે એટલે એક એમ આપણે કરવું પડે. ભગવાન મહાવીરે કહ્યું એમ કરવું એમ નહીં, પણ આ આપણા છે ને એ જે કેમ પ્રમાણે આપણે વર્તવું પડે. એમ શ્રાવકાદીના પોતાપણા અર્થે કે એવા બીજા કારણથી જપ તપાદી કે વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે મનાવો પૂજાઓ માટે. તે આત્માર્થ કોઈ રીતે નથી. કૃપાલ એમાં કોઈ આત્મકલ્યાણ નથી. અને આત્માર્થના કલ્યાણ તો નથી પણ આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. એવા જે બાય વેશ લઈને બેઠા હોય મુનિઓ માની લો, એને કોણ સમજાવી શકે? શાવક તો બોલી જ ન શકે કે તમે શું જાણો, તમે અમે તો ત્યાગી છીએ, તમે અમને કહેનારા કોણ? એમ એ લોકોને પ્રતિબુજવું બહુ જ અઘરું છે.
એટલે આત્મ કલ્યાણને એ બાધા ઉત્પન્ન થઈ ગઈ. આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. માટે જો તમે કંઈક ઈચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. કહ્યું કે એમને એમ કહેજો કે આ સ્થિતિ છે, અમને જે લાગે છે, પણ તમે કોઈ કલ્યાણને ખરેખર ઈચ્છતા હો તો જ્ઞાન દશા ઉપર જીવોનું જે લક્ષ્ય છે એ તમે કરો અને સાથે અસંગપણાનો લક્ષ્ય રાખો. અસંગ પ્રતિબંધ બધા મૂકો તો કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. તો કોઈ દિવસે કલ્યાણ થઈ શકે એમ છે. આમ કે એમને ખુલ્લું કહી દેજો. આટલાનું વિવેચન વાંચીએ. પછી છેલ્લો પેરેગ્રાફ 2 છે તે અસંગપણા વિશે કહ્યું છે. પેલા આના વિવેચન છે લાંબુ, એ વાંચી લઈએ. પત્રાંક 430 નું વિવેચન. બોધામૃત ભાગ 2 પાન 112. શ્રવણ બેલગોલ માગસર સુદ નામ સંમત 2008. બ્રહ્મચારીજીનું વિવેચન. કૃપાળુ દેવને પ્રવૃત્તિમાં પણ સમાધિ સાંભળે છે. તે પ્રવૃત્તિ છતાં આત્મામાં સમાધિ છે, સ્વસ્થતા છે. આત્મ પરિણામની એટલે ભાવોની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. કૃપાળુ દેવને પ્રવૃત્તિમાં પણ સમાધિ સાંભળે છે. મહાપુરુષોની જે પ્રવૃત્તિ હોય છે તે પૂર્વ પ્રારબ્ધને અનુસરીને હોય છે. નાની પુરુષોની ભાવના એવી હોય છે કે બધાય વહેલા મોક્ષે જાઓ. મારા કરતો પ્રભુશ્રી કે અમારા કરતો વહેલા મોક્ષે જાઓ, પણ જાઓ. ક્યાં જાઓ? મોક્ષે જાઓ, પણ જાઓ. નાની પુરુષોની ભાવના એવી હોય છે કે બધાય વહેલા મોક્ષે જાઓ. તીર્થંકર નામ કર્મ બંધાય તે વખતે ભાવના થાય છે કે સર્વ જીવોને તારીને મોક્ષે જાઉં. સભી જીવ કરું શાસન રસી ઇસી ભાવ દયા મન ઉલસી. સર્વ જીવોને મોક્ષે પહોંચાડું, મોક્ષ માર્ગે ચડાવી દઉં, એવી તીવ્ર ભાવના. જ્યારે તીર્થંકરોને 3 ભાવ પહેલા મનમાં એવું થાય છે કે બધાને મોક્ષ માર્ગે ચડાવી દે, ત્યારે તીર્થંકર નામ કર્મનો બંધ પડી જાય છે. એવી ભાવનાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. સમ્યક દર્શનનો અંશ પણ પ્રાપ્ત થાય તો પણ કાળે કરીને જીવનો મોક્ષ થાય. સાચી શ્રદ્ધા પણ અંશે થઈ જાય તો પણ કે છે કાળે કરીને એનો મોક્ષ થઈ જાય. 15 ભવે પણ વ્યવહાર સંકિત પણ જેવું તેવું નથી. દ્રઢ શ્રદ્ધા, સાચા દેવ અરિયન, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ પ્રત્યે અંતરથી સાચી શ્રદ્ધા થાય તો એ સમ્યક દર્શનનો અંશ પ્રગટ થયો, વ્યવહાર સંકિત થઈ ગયો. તેનો પણ કાળે કરીને એટલે કે વધારે 15 ભવે એનો પણ મોક્ષ થઈ જાય. સત્પુરુષની ભાવના એવી હોય છે કે બધાય જીવોને આત્મ સુખ નિરંતર પ્રાપ્ત હો. બધા જીવોને આત્માનું સુખ નિરંતર હંમેશા પ્રાપ્ત. કોઈ જીવ પણ દુઃખી ન હો, અંશ માત્ર પણ દુઃખ કોઈને ન હો, ન આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ દુઃખ ન હો, પણ સર્વને આત્માનું સુખ નિરંતર પ્રાપ્ત હો. નિરંતર, કોઈ વિચમાં અંતર નહીં, હંમેશા. આખું જગત પૂતગલમાં ખેંચાયું છે તે મટી બધા જીવોની વૃત્તિ આત્મા ભણી વળ. આખું જગતના જીવો બધા પૌદ્ગલિક વસ્તુમાં જ મોહ પામી અને એ જ પ્રાપ્ત કરવા માટે મથે છે. તે મટીને બધા જીવોની વૃત્તિ આત્મા ભણી વળો. આત્મા સ્થિરતાનો માર્ગ બધાને પ્રાપ્ત થાવ. એ બધા તીર્થંકરો
કે જ્ઞાનીઓની અંતરની ભાવના હોય છે. ભાવના હોય તેથી કે બધા પામી જ જાય એવું નથી, પણ એમની ભાવનાથી એમને તો સદા લાભ જ છે. આપણે મેરી ભાવના રોજ બોલીએ તેથી કે બધા જીવો સુખી થઈ જાઓ, તો થઈ જશે બધા? મેં ભાવના કરીને તે ભાવના કરી તો તને લાભ છે. બાકી તો જગત જીવ હૈ કર્માધીના અચરીજ કછું ન લીના આપ સ્વભાવ મેરે અબદો સદા મગન. કેવી આપણને ભાવના કરાવી આપણા ભલા માટે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે बैर पाप अभिमान छोड़ जग नित्य नए मंगल गावे. सुखी रहे सब जीव जगत कोई कभी न घबरावे वैर पाप अभिमान छोड़ जग नित्य नए मंगल गावे. घर घर चर्चा रहे धर्म की दुष्कृत दुष्कर हो जावे नान चरित उन्नत कर अपना मनुष्य जन्म फल સબ પામે. કેટલી ઉત્કૃષ્ટ ભાવના કરી. બધાના ઘરમાં ધર્મની જ વાર્તાઓ, બીજું હો જ નહીં. આપણે ભાવ કર્યો, ભગવાન તીર્થંકરોએ પણ 3 ભાવ પહેલા કર્યું, પણ એ 3 ભાવ પછી પણ કંઈ બધાને નથી તારી શક્યા. જોકે હજારો લાખોને તારે છે, માર્ગે વાળે છે. એમની ભાવના તો એવી છે કે બધા જીવોને અનંત જીવો છે, પણ ભાવ એમને કર્યા એટલે એમને પોતે તો તરી જ ગયા. એમ આપણે જગતના જીવોની સુખની ભાવના કરીએ તો આપણને સુખ પ્રાપ્તિ અવશ્ય થાય. સુખની પ્રાપ્તિ જગતના જીવો તો કર્મને આધીન છે, પણ આપણે બધાને દુઃખી કરવાનો ભાવ કરીએ તો બધા દુઃખી થઈ જાય? નહીં થાય. બધા જીવોના પુણ્ય પાપના આધાર પર છે સુખ દુઃખ, પણ પોતે દુઃખી જરૂર થઈ જશે. કેમ કે એને બધાને દુઃખી કરવાનો ભાવ કર્યો. એટલે કે એવી ભાવના નહીં કરવાની, બધા સુખી થાઓ એવી સર્વ મહાપુરુષોની સ્વાભાવિક એવી રીત જ છે. સ્વાભાવિક એવો સ્વભાવ જ છે કે બધા જીવો સુખી થાઓ, કોઈને અંશ માત્ર પણ દુઃખની પ્રાપ્તિ ન થાઓ. એટલે અહીંયા કે છે આખું જગત પૂતગલમાં ખેંચાયું છે તે મટી બધા જીવોની વૃત્તિ આત્મા ભણી વળો. આત્મસ્થિરતાનો માર્ગ બધાને પ્રાપ્ત થાઓ. બધા જીવોની રુચિ પરમાર્થમાં હો એવી કરુણા અવસ્થા વર્તે છે. બધાય મહાપુરુષો એ જ કહે છે કે જીવને સહજ સ્વરૂપનું ભાન થાવ. બધા જીવોને સહજ સ્વરૂપનું ભાન થાવ. પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને સર્વ જીવો પામો. કેમ કે અનાદિકાલથી આપણે દુઃખી શા માટે છીએ? આત્મસિદ્ધિની પહેલી ગાથાની પહેલી લીટી, શરૂઆતની પહેલી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ કેમ પામ્યો? કે પોતે કોણ છે એનું ભાન નથી. આ ચામડા હાડકા મળમૂત્રનો કોથળો એને હાજી પોતાનું સ્વરૂપ માને, હું આ છું. ત્યારે જ્ઞાની કે તું તો પરમાત્મા છું, સહજ આત્મ સ્વરૂપ છું, પંચ પરમેષ્ઠી જેવો. હવે એ ભાવ જ્યારે સમજાય તો એની તે તરફ વલણ હોય. પછી એ રાગદ્વેષના ભાવો ન કરે. સત સુખ કેમ પ્રાપ્ત થાય? સત સ્વરૂપ, તેના માટેનો પુરુષાર્થ કરે. એટલે બધાય મહાપુરુષો એ જ કહે છે કે જીવને સહજ સ્વરૂપનું ભાન થાઓ. ગચ્છ કે સંઘાડામાં વૃત્તિ હોય તો તે કલ્યાણને પ્રતિબંધ રૂપ છે. આડું આવે છે કલ્યાણ. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. એક ગચ્છવાળા બીજા ગચ્છવાળાની નિંદા કરે, આ માર્ગ નથી. કસાયો એકબીજા પ્રત્યે વધે તેમાં કલ્યાણ નથી. જ્યાં કસાય છોડવા માટે આ વિતરાગ માર્ગ છે તેમાં જ આવીને પછી ગચ્છમતના કારણોથી જો કસાય ક્લેશ વધારીએ તો છૂટે ક્યાં? એ તો પછી અનંતાનબંધી ભાગામાં જ જાય સીધો, અનંત સંસાર વધારે. ગચ્છ કે સંઘાડામાં વૃત્તિ હોય
તો તે કલ્યાણને પ્રતિબંધ રૂપ છે, બાધક છે. અજ્ઞાન દશામાં જેટલો પુરુષાર્થ કરે તેનું ફળ અજ્ઞાન જ આવે. સંસાર આવે છે. મોહનું ફળ સંસાર છે. લૌકિક ભાવમાં રહીને જે પુરુષાર્થ કરે તેનું ફળ લૌકિક જ આવે. આ કઈ લોકરંજનનો માર્ગ નથી, આત્મશુદ્ધિનો માર્ગ છે. પણ લોકોને કેમ સારું લાગે એમ આપણે તો વર્તવું તો કે એનું ફળ લૌકિક જ આવે, મોક્ષ ના આવે. લૌકિક ભાવમાં રહીને જે પુરુષાર્થ કરે તેનું ફળ લૌકિક જ આવે. ભલે શ્રાવક હોય કે સાધુ હોય અને લૌકિક ભાવથી ક્રિયા કરતો હોય તો પુણ્ય બંધાય, પણ તેનું ફળ સંસાર છે. શ્રાવક હોય કે ભલે સાધુ હોય અને લૌકિક ક્રિયા કરતો હોય તો કે એનું ફળ પુણ્ય આવે, ભલે પુણ્ય બંધાય, પણ એનું ફળ સંસાર છે. પુણ્ય અને મોક્ષ નહીં લઈ જાય. મોક્ષ પ્રાપ્તિના કારણો મેળવી આપે, પણ એનો લક્ષ્ય આત્માર્થનો જ નથી. એટલે દેવલોક આદિ એક ભાવ પામીને પાછો હલકી ગતિમાં જ જાય. નાની મળે એની આજ્ઞા આરાધે, સ્વચ્છંદ રોકે ત્યારે સંસાર ટળે અને જીવનો મોક્ષ થાય. નાની મળે એની આજ્ઞા આરાધે, સ્વચ્છંદ રોકે, પોતાની બુદ્ધિને આગળ ન કરે ત્યારે સંસાર ટળે અને જીવનો મોક્ષ થાય. સત્પુરુષના બોધ વિના દર્શન મોહ ટળે નહીં. નાની પુરુષના બોધ વિના દર્શન મોહ એટલે મિથ્યા અજ્ઞાન ટળે નહીં. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. સત્પુરુષનો બોધ તે દર્શન મોહને હણે અને વિતરાગતા છે ચારિત્ર મોહને હણે. આ અચૂક ઉપાય છે. સંસારનું સ્વરૂપ કષાય અથવા રાગદ્વેષ છે. એટલે જ્યાં રાગ અને વળી દ્વેષ ત્યાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતાનો જ્યાં વાત, સકળ દુઃખનો છે ત્યાં નાશ. એટલે સંસારનું સ્વરૂપ જ કષાયમય છે. આપણને અશાંતિ સંસારમાં કેમ હોય કે ક્રોધ માન માયા લોભ આ કષાય છે અને એના કારણે જ રાગદ્વેષ થાય છે. અસંસારી પુરુષની વાણી કષાય રહિત હોય છે. નાની પુરુષોના હૃદયમાં સંસાર નથી, મોહ નથી, તેથી જ કે તે કષાય રહિત હોય છે. તેને સ્વચ્છંદ રોકી આરાધે, નાની પુરુષની આજ્ઞાને પોતાનો દાપણ મૂકી દઈ એની આજ્ઞા આરાધે તો તેનું ફળ સંસાર ના આવે, મોક્ષ જ આવે. કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ હોય છે. એક પણ આજ્ઞા એવી નહીં હોય કે સંસારમાં લઈ જાય. કષાયનું ફળ સંસાર અને કષાય રહિતનું ફળ મોક્ષ છે. સીધી વાત છે. કષાય કરે તો સંસાર, કષાય છોડી દે તો મોક્ષ. કેમ કે કલ્યાણ શું? તમારા કષાય કેટલા ઘટ્યા એટલું તમારું કલ્યાણ થયું. કષાય એટલે ક્રોધ માન માયા લોભ, ઈચ્છા માત્ર લોભ છે. બધા પ્રકારની ઈચ્છાઓ લોભ કષાયમાં સમાય છે. એ વિચારે કરીને એ કષાયોને જે ઘટાડે તે મોક્ષ તરફ જઈ શકે. કષાયનું ફળ સંસાર અને કષાય રહિતનું ફળ મોક્ષ છે. કષાયથી આખો સંસાર ઉભો થયો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આખો સંસાર મોહના વિકલ્પથી ઉભો થાય છે. સંસારમાં કાંઈ જ નથી. જ્ઞાનીઓ કે છે પણ આ જીવને મોહ કરીને એમાં વિકલ્પો કરીને એમાં સુખ બુદ્ધિ કરી છે. સુખ છે જ નહીં, છતાં
એને મોહના વિકલ્પથી સુખ ભાસે છે, સુખાભાસ છે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય તો એને પછી આ સંસાર અત્યંત દુઃખરૂપ ભાસે. ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. એને લાગે બધા દુઃખી છે. મુનિ એકો વિતરાગ હો મુનિ સુખી. વિતરાગી મુનિઓ જ સુખી છે, બાકી બધા દુઃખી છે. સંસાર પછી નિર્ધન હોય કે ધનવાન હોય બધા દુઃખી. કેમ કે ઈચ્છા માત્ર દુઃખ છે, અને જેને જેટલી ઈચ્છા વધારે તેઓ વધારે દુઃખી. અંતર્મુખ અવલોકતા મારે કંઈ નહીં જોઈએ, અંતરાત્મ દ્રષ્ટિ કરતા વિલય થતા નહીં વા મોહ પણ ભાગી જાય વિચાર કરે તો. સંસારનું વિસ્મરણ કરીને અંતર્મુખ વૃત્તિ કરે, આત્માની શુદ્ધિ કરે તો સંસારનો નાશ થાય. સંસારનું વિસ્મરણ કરીને અંતર્મુખ વૃત્તિ કરે અને આત્માની શુદ્ધિ કરે તો સંસારનો નાશ થાય. સ્વચ્છંદ સત્પુરુષની વાણીને પણ બગાડી નાખે છે. જ્ઞાનીની વાણી તો શુદ્ધ જ છે, પણ પોતે સ્વચ્છંદથી વર્તીને એનો અર્થ પોતાની મરજી પ્રમાણે જો કરે તો જ્ઞાની પુરુષની વાણીને બગાડી નાખે. સ્વચ્છંદ સત્પુરુષની વાણીને પણ બગાડી નાખે છે. સત્પુરુષની વાણીને અન્ય રૂપે ગ્રહણ કરે તો તે વાણી સત્પુરુષની ન કહેવાય. નાની પુરુષની વાણી કૃપાલિની હોય પણ અન્ય રૂપે પોતાની મરજી પ્રમાણે ઘટાડી દે તો કે જે પછી સત્પુરુષની વાણી ન કહેવાય. જેમ કે જ્ઞાનીઓ કહ્યું હોય કે પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર છે, પણ એ પ્રત્યક્ષનો અર્થ જ નહીં સમજે. પ્રત્યક્ષ એટલે આપણા જેવા પ્રત્યક્ષ, તો આપણે તો બધા પ્રત્યક્ષ જ છીએ. પણ પ્રભુશ્રી કહે પ્રભુ પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ એટલે પ્રગટ. શું પ્રગટ? જેને આત્મા પ્રત્યક્ષ થયો છે, જેને આત્મા પ્રગટ થયો છે તે પ્રત્યક્ષ પુરુષ, તેને પ્રત્યક્ષ પુરુષ કહેવાય. બાકી આમ ઉપરથી એનો અર્થ સામાન્ય કરી નાખે અને પછી એનો બીજો ભાવ સમજે તો જ્ઞાની શું કરે? આ પ્રમાણે વિશેષ આ પત્ર અધૂરો છે, બાકી અધૂરો આવતીકાલે. વચનામૃત 5/363 પત્રાંક 430 મુંબઈ મહાવત અમાવસ ગુરુ 1949. એમાં અડધો પત્ર આપણે વાંચ્યો છે, આગળ વાંચીએ. કલ્યાણ જે વાટેથી થાય છે તે વાટના મુખ્ય 2 કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશાઓ પર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. કલ્યાણ સાથી થાય તો કૃપાલદેવ કે એના 2 કારણ જોવામાં આવે છે. એક તો જે કોઈ પણ સંપ્રદાય હોય એમાં જો આત્માર્થનો લક્ષ્ય હોય અને અસંગપણાવાળી ક્રિયા હોય, સર્વસંગથી છૂટવાની જ કામના હોય. સંગ પણ 2 પ્રકારના, બાહ્ય સંગ અને અંતરંગ સંગ. બાહ્ય સંગ કુટુંબ, ધન ધાનાદિ 12 પ્રકારનો, જે 14 પ્રકારનો બાહ્ય પરિગ્રહ, અને અંતરંગ પરિગ્રહ તેની 28 પ્રકૃતિઓ મોહની કર્મની. એ બધી જ દૂર કરવાનો જે સંપ્રદાયમાં લક્ષ્ય હોય માત્ર આત્મકલ્યાણનો જ, અને બધા પરિગ્રહથી મારે છૂટવું છે, અને કોઈ અર્થની ઈચ્છા ન હોય, કોઈ બીજો માત્ર આત્માર્થ સિવાય બીજું કોઈ પ્રયોજન ન હોય, કોઈ માનાર્થે કે પૂજાવાર્થે ન હોય, તે જ સંપ્રદાયમાં કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. અને બીજું નિરંતર મતલબ હંમેશા જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય. જેમ અહીંયા કૃપાલદેવે પ્રભુશ્રીએ શું કહ્યું? આશ્રમનો પાયો તો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય.
સદાચાર આચારો પ્રથમો ધર્મ આચાર સદ આચાર પાડી અને નિરંતર આત્મભાવના કરવી. આનાથી આ જીવ દેહમાં આત્મબુદ્ધિ માનીને દેહ તે જ હું, દેહના સગા મારા એ ભાવમાં અનંતકાળ ગાળ્યો છે. એટલે કૃપાલદેવ પ્રભુ શ્રી કે બ્રહ્મચારજી સીધો એના પર ઘા કરે. મિથ્યાત્વ તોડો. બીજું ઘણું બધું કર્યું, જપ તપ, પણ જે કરવાનું હતું એ રહી ગયું છે. આને હવે સૌથી પહેલા કરો. લક્ષ્ય માત્ર આત્માર્થનું રાખો. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. કોઈ પણ જાતની ઈચ્છા નહીં. ધર્મની ક્રિયા માત્ર જન્મથી છૂટવા માટે એ પહેલા મેળવણ નાખો, પછી બીજું કામ કરો. એટલે કે લક્ષ્ય માત્ર આત્માર્થનું રાખો. આત્માર્થ એ બધી અસંગપણાવાળી ક્રિયા હોય, સર્વસંગ છોડવાની ઈચ્છા હોય, અને કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય, અને કોઈ પણ પ્રયોજનની ઈચ્છાએ ન હોય, અને નિરંતર હંમેશા જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય. એટલે આત્મજ્ઞાન પ્રગટાવવાનો જ લક્ષ્ય હોય. જેમ કે કૃપાલદેવે કહ્યું, ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સત્પુરુષ, સત કોણ છે? સત જેને પ્રગટ છે એવા સત્પુરુષ, એના ચરણમાં રહેવું. ચરણ એટલે એની આજ્ઞામાં રહેવું. આ કરવું છે. નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. અને એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી, કલ્યાણનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાય, અત્ર એટલે આ કાળમાં તો લોકસંજ્ઞાએ, ભોગસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્વાર્થે, શાવકાદીના પોતાપણાને અર્થે કે એવા બીજા કારણથી જપ તપાદિ વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કોઈ રીતે નથી, કોઈ રીતે નથી કરવા લે. ભોગ સંજ્ઞાએ ધર્મ કરવો, લોક સંજ્ઞાએ પેલા લોકો જે કરતા આપણે કરવું, અથવા જે બાપ દાદાઓ માત્ર વિચાર વગરની ક્રિયાઓ તે યોગ સંજ્ઞાએ, અથવા માન મોટાઈ મેળવવા પૂજા પોતાની થાય, પોતાનું નામ થાય, અથવા પદના મહત્વાર્થે પોતાની પદવી જાળવી રાખવા માટે અનેક પ્રકારના પ્રપંચ કરવા, શ્રાવકાદીના પોતાપણા અર્થે, શ્રાવક આ તો આપણા શ્રાવક છે માટે આ કહે તેમ કહે તે કરવું જોઈએ, આપણે કરવું પડે. આ તો આપણા છે. જ્યાં આપણું મારાપણું છે ત્યાં ધર્મ ક્યાં રહ્યો? હું ને મારાપણું એ સંસાર છે, અને ધર્મમાં પણ આવી જ ભાવનાઓ છે, ત્યાં ધર્મ છે જ નહીં. એવા બીજા કારણથી જપ તપાદિ વ્યાખ્યાન આદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે. તે આત્માર્થ કોઈ રીતે નથી. આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. આત્માર્થને ઉડતા બાધક છે. હવે તો મુનિ છીએ, અમે તો ઊંચી પદવી પર છીએ, એટલે આ કામ અમારાથી હવે ક્યાં આપણાથી જવાય કે સત્સંગમાં? હવે તો મુનિ છીએ. અહીંયા આપણે ઘણા જોઈએ છે, આવે છે બધા, પણ અહીંયા કોઈ ના આવે. વિહાર કરતા આવે છે, પણ સભા મંડપમાં કોઈ ભાગે જ વિરલા આવે. આપણે તો મુનિ છીએ, બધા આપણી પાસે આવે. પ્રભુશ્રીને કૃપા કે મુનિ તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારી પાસે બધા આવશે. એ તો સત્પુરુષ હતા, પણ આમ એ ઉડતું આત્માર્થના પ્રતિબંધ રૂપ છે. માટે જો તમે કંઈ ઈચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. એમને એમ કહેજો કે જો તમે કંઈ પણ કલ્યાણ કરવા ઈચ્છતા હો તો બીજું જે કારણ, એટલે કે જ્ઞાન દશા ઉપર જીવોનું લક્ષ્ય હોય, અને તે પણ જ્ઞાન ક્યારે થશે?
અસંગપણાથી સાધ્ય થઈ. આ લોકોના સંગ પ્રસંગમાં રહી અને તમે જાણો કલ્યાણ થઈ જાય, કઈ આત્મજ્ઞાન થાય નહીં, દશા વધે નહીં. એટલે એ કારણ કહીએ છીએ કે અસંગપણાથી સાધ્ય થઈ તે દશા આત્મજ્ઞાન વાળી તો કોઈ દિવસ કલ્યાણ થવા સંભવ છે. જેમ કૃપાલદેવ કહેલું કે આત્માર્થ સિવાયના બીજા સંગ પ્રસંગમાં પડવું નહીં. જ્યાં આત્માર્થ નથી એવા સાથે બેટ ફૂટ કરીને શું મેળવવાનું છે? વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, સંસારનું વિસ્મરણ કરીને આ ગચ્છમતની જે વાત આવી આમાં કે લોક સંજ્ઞાએ ઓક સંજ્ઞાએ માનાર્થે એ બધી ક્રિયા થઈ પડી છે. એના માટે પત્ર સુધામાં $529 પાન ઉપર જણાવે છે, પત્રાંક છે 579 પત્ર સુધામાં. એમાં કહે છે, પરમ કૃપાળુ દેવની સેવામાં રહેલા તેમના પરમ કૃપા પાત્ર સદગત પૂજ્ય અંબાલાલ ભાઈએ પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી ઉપર સંગાડાથી છૂટા થયા ત્યારે લખેલા પત્રની નકલ આપને ઉપયોગી થઈ પડશે એમ ગણી લખી મોકલી છે. તેનો સદુપયોગ કરવા લક્ષ લેશોજી. અંબાલાલભાઈનો કાગળ પ્રભુશ્રી ઉપરનો. પ્રભુશ્રી જ્યારે સંઘથી છૂટા પડ્યા ત્યારે અંબાલાલભાઈ લખે છે પ્રભુશ્રીને, મારા પણાના લૌકિક ભાવે ગચ્છ મતાદી જીવે માન્ય કર્યા છે. મારા પણાના લૌકિક ભાવે એટલે કે આ ગચ્છ તો અમારો, અમે તો તપા ગચ્છના અથવા અમે તો કરતર ગચ્છના અથવા અમે તો નાની પક્ષ મોટી પક્ષ આવા અનેક બાળાઓ છે, અમે તો એ પક્ષના. મારા પણાના લૌકિક ભાવે ગચ્છમતાદી જીવે માન્ય કર્યા છે અને લૌકિક ભાવ સંસાર ત્યાગ કરી મુનિપણું ગ્રહણ કરતી વખત ગળામાં પહેરેલો હોવાથી આ લૌકિક ભાવ ગળામાં પહેરી, મેં તો આ ગચ્છની માળા પહેરી, હું ફલાણા સંગાડામાં છું, તેમાં હું મનાવું છું, પૂજાવું છું, આ અમારો સંગાડો છે, આ સાધુ શ્રાવક મારા છે. એમ જ હું સંગાડાથી જુદો પડ્યો, મને તિરસ્કાર થયો. આહાર પાણી હવે તે સંગાડાને માન્ય કરતા શ્રાવક શ્રાવિકા મને નહીં આપે. હવે સંગાડા છૂટો પડ્યો પ્રભુશ્રીજી તો કે હવે મને આહાર પાણી એ સંગાડાવાળા ના આપે. શું થશે? તિરસ્કાર થશે. એમ પણ સ્ફૂર્ણ આત્મામાં થાય છે. તેનું કારણ મુનિપણું ગ્રહણ કરતા જે સંઘાડા આદિનો મમત્વપણું જીવે વરમાળ રૂપે પહેર્યું છે. એ મનમાં કેમ ખેદ થાય કે મુનિપણું ધારણ કરતા જે સંઘાડા આદિનું મમત્વપણું જીવે વરમાળ રૂપે પહેર્યું છે તે સત્તામાં ઘણું સૂક્ષ્મ રહેલું હોવાથી એ જ પૂર્ણ કરાવી આત્માને એક સમય પણ દીન ગુનેગાર રંક બનાવી દે છે. હવે તો હું બધાથી છૂટો પડ્યો, હવે મારું કોણ એમ કે છે, એને રંક બનાવી દે છે. પણ સત્પુરુષના યોગે તે ભાવ દબાઈ જવાયું છે. પણ નાની મળ્યા છે આપણને, એટલે એવા તમારે દીન થવાની કોઈ જરૂર નથી. આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતા મહામુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે. એ તો એનું સપડું લે છે ઉડતું મહામુનિઓ કે આ સત્સંગ સહેજે દૂર થશે.
આ બધો અસત્સંગ હતો. સહેજે દૂર થશે, હવે ગચમાંથી છૂટા પડ્યા. અસત્સંગ સહેજે દૂર થશે. મારા પણ આખા જગતનું છોડ્યું હતું. મારા પણ આખા જગતનું છોડ્યું હતું અને તેમાં લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું. એક તો મારા પણ બધું આખા જગતનું છોડીને દીક્ષા લીધી, તેમાં વળી આ લપિયા સંઘાડામાં ની લપ વળગી અને તેમાં લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું. તે પરમ કૃપા શ્રી સદગુરુની છે. પરમ કૃપાળુની કૃપા તમે આ જાળમાંથી નીકળી ગયા. તે પરમ કૃપા શ્રી સદગુરુની છે. હવે તો હે જીવ, તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો, 14 રાજલોક જેવડો થયો. કોઈ આ બધા આપણા નહીં તો આ સંઘ મારો આટલું જ મારા પણ કરી રાખેલું. હવે તો હે જીવ, તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો, 14 રાજલોક જેવડો થયો. સટે દર્શન ઉપર સંભાવ અને મૈત્રી ભાવ રાખી નિર્મમત્વ ભાવે વિતરાગ ભાવે આત્મ સાધનને બહોળો અવકાશ મળ્યો. બધા આગ્રહ છૂટી ગયા. બધા આપણા છે. દર્શન સટે સમાય છે, આસર સ્થાન કમાય. અથવા અહીંયા તો એમ કહ્યું કે છે દર્શન ઉપર સંભાવ રાખીને અપેક્ષાએ જોઈએ તો બધા ધર્મ સાચા છે, તેમ બધા પ્રત્યે મૈત્રી ભાવ રાખી નિર્મમત્વ ભાવ, આ મારું નહીં, બધા આત્મા છે, આત્મા અપાસો પરમપ્પા, એમ વિતરાગ ભાવે આત્મ સાધનને હવે તો મને બહોળો અવકાશ મળે એવો ભાવ લાવો. જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઉતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય ભાવ કંઈ નડતા જણાતા નથી. તેને કાળ, દ્રવ્ય ભાવ, ક્ષેત્ર માત્ર દેહને નિર્મમત્વ ભાવે ભાડું આપવા માટે ગવેશમાં છે. તે ગમે તે શહેરમાં, ગામમાં, ગામડામાં આત્મનિવૃત્તિ બનતી હોય તો ત્યાં અડચણ આવશે નહીં. ભોગાવલી કર્મ પ્રમાણે સઘળી વસ્તુઓ, ભોગો, સુખ દુઃખ વગેરે કર્મ અનુસાર આવ્યા જશે. માટે વિકલ્પ રહિત નાની સદગુરુની આજ્ઞા અનુસાર કરવા આપની વૃત્તિ છે તે બહુ જ ઉત્તમ છે. મારા પણ સમૂળ જાય મનને પ્રબળ કરવાથી, કાયાને પ્રબળ કરવાથી તો લાભ થાય, પણ આત્માને અતિ બળવાન કરવાથી પૂર્ણ લાભ થાય છે. નિર્મળ એવું જળ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઈચ્છતું નથી, પણ સૂર્યની ગરમીના યોગે વરાળ રૂપ થઈ, વાદળા રૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે. તેમજ આપ જેવા મહામુનિઓ સત એવા પરમ સ્વરૂપને જાણ્યાથી, કૃષ્ણ કે આપ જેવા મહામુનિઓ તો સત એવા પરમ સ્વરૂપને જાણ્યાથી નિર્મળ જળરૂપ થઈ આખા જગતના હિતને માટે મારા પણ છોડી ગચ્છમતાદિની કલ્પનાથી રહિત થઈ આખા લોકને અમૃતમય કરવા વિતરાગ ભાવ સેવો છો. જેમાં વરસાદ પછી કે બધે નાનું કરે તેમ તમે તો હવે આખા લોકનું કલ્યાણ કરો, આખા લોકને અમૃતમય કરવા વિતરાગ ભાવ સેવો છો. કોઈ પણને છૂટો કરવા, ભેગો કરવા માગે તો થઈ શકતું હોય એમ જણાતું નથી. જીવ અજ્ઞાન મિથ્યાત્વ ભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં, આ ગચ્છમાં, તે ગચ્છમાં નાની તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમકિત પ્રાપ્ત થવા છતાં તેને તે નાત, જાત, ટોળી, મત ગચ્છમાં ગણ્યો અને 13મે ગુંઠાણે ગયો કે 14મે છે તો પણ દેહધારીના ગચ્છમાં ગણાયો. દેહધારી છે કોઈ ગચ્છમાં નથી, દેહધારીના ગચ્છમાં ગણાયો, પણ શુદ્ધ નિર્મળ શુદ્ધ સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો. એમ મનને નિશ્ચય વર્તે છે. શુભ અશુભ ઉદયમાં
જેની વૃત્તિ પૂર્ણ આત્મભાવ વિતરાગ ભાવ તરફ પ્રયાસ કરે છે તેના મહાન વિતરાગ ભાવમાં આખો લોક રજ રેણુવત નહીં જેવો છે, જે નજરે પણ આવતો નથી, એવા પરમ આત્મભાવમાં રમનાર મહામુનિઓને વારંવાર નમસ્કાર છે. વિચાર માળા પર વૃત્તિ ચડી જવાથી ઉપરનું લખાયું છે. અંબાલાલભાઈ વિચાર માળા પર વૃત્તિ ચડી જવાથી ઉપરનું લખાયું છે. આપ મુનિઓના ચરણ સેવા લાયક હું રંક અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી કલમ અટકી ગઈ છે. આપ તો મહામુનિઓ છું, કોને લખું? આપ મુનિઓના ચરણ સેવા લાયક હું તો રંક અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી કલમ અટકી ગઈ છે. અવિનય લખાણને માટે ક્ષમા આપશો. બાળ ઉપર અનુકંપા લાવી એવા ભાવો મારામાં આવે એમ પ્રેરશો. દોષનું નિવારણ કરશો. આ પ્રમાણે અનાદિથી આ જીવ બધા ગચ્છ મતની કલ્પનાઓ જ પડ્યો છે. અમે તો એ ગચ્છના એ મતના, જ્યારે આત્મજ્ઞાની પુરુષને તો આખું જગત પોતાનું છે. એટલે અહીંયા કહ્યું સંસારનું વિસ્મરણ કરીને અંતર્મુખ વૃત્તિ કરે, આત્માની શુદ્ધિ કરે તો સંસારનો નાશ થાય. સંસારનું વિસ્મરણ કરીને અંતર્મુખ વૃત્તિ કરે, વિવેચનમાં કહે બ્રહ્મચારી, આત્માની શુદ્ધિ કરે તો સંસારનો નાશ થાય. સ્વચ્છંદ સત્પુરુષની વાણીને પણ બગાડી નાખે છે. સ્વચ્છંદ એ કંઈ બીજો જ ભાવ અર્થ કરે એનો, તો કલ્યાણ થવાને બદલે અકલ્યાણ થઈ જાય. એટલે બ્રહ્મચારી કહે સ્વચ્છંદ સત્પુરુષની વાણીને પણ બગાડી નાખે છે. સ્વચ્છંદથી સત્પુરુષની વાણીને અન્ય રૂપે ગ્રહણ કરે તો તે વાણી સત્પુરુષની ન કહેવાય. એનો ભાવ બીજી રીતે લઈ લે, આત્માર્થ સિવાય બીજું કોઈ હોય નહીં, અને એને દેહાર્થ કે સંસારાર્થમાં એનો ઉપયોગ વિપરીત રૂપે અર્થ કરી દે તો કે જે સત્પુરુષની વાણી ન કહેવાય. હું અને મારું મૂકવાનું છે તેને ઊભું કરે છે. નાની પુરુષોની કશાય રહિત વાણી કશાયવાળા જીવને ગમવી મુશ્કેલ છે. નાની પુરુષની કશાય રહિત વાણી કશાયવાળા જીવને ગમવી મુશ્કેલ છે. જીવ પોતાની મતિ આગળ રાખીને વિચારે છે. પોતાની મતિ મૂકે અને જ્ઞાનીની આજ્ઞામાં મતિ રાખે તો એનું કામ થઈ જાય. પોતાનું ડાપણ મૂકી દઈ નાની કહે તેમ કરે, એની આજ્ઞામાં વર્તે તો કે એનું જરૂર કામ થઈ જાય. લૌકિક દ્રષ્ટિએ વર્તે તો કલ્યાણ ન થાય. લૌકિક ભાવ હોય ત્યાં સુધી અહમ ભાવથી રહિત થવાય તેમ નથી. લોકોને સારું દેખાડવાનો જ ભાવ છે. ગમે તેવી ક્રિયા કરીને તો કે છે તે જીવ અહમ ભાવથી રહિત ન થાય. નાની પુરુષની આજ્ઞાએ વર્તવાથી અહમ ભાવ જાય છે. પ્રભુ શ્રીજી કહેતા કે તારા જાણવા ઉપર મૂક, મીંડું અને તાણ ચોકડી, નાની પુરુષથી જ કલ્યાણ થાય છે. આપણે ગમે તેટલી આપણી બુદ્ધિએ કરવા જઈએ, સતમાર્ગ આરાધવા જઈએ ત્યારે ઉડતું ઊંટિયું ઊભું થાય. અહંકારમાં તણાઈ જાય, કંઈ બીજું જ ભલું થાય અને મૂળ આત્માર્થ રહી જાય. એટલે પ્રભુશ્રી કે તારા સમજણ ઉપર તો મુખ મીંડું અને તાણ ચોકડી, નાની પુરુષથી જ કલ્યાણ થાય છે. એ વિના ન થાય. બ્રહ્મચારી કે એ વિના ન થાય. ચીલો બદલવો પડશે. ચીલો બદલવો પડશે. મનના સંકલ્પ વિકલ્પ રહિત થવું એ જ ખરો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ હોય ત્યાં સુધી બોધ ચોટે નહીં. જ્યારે ત્યારે પણ સાચો માર્ગ હાથમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. મને સત્પુરુષનો યોગ થયો છે, મારું કામ થયું એમ કરીને બેસી જાય, પુરુષાર્થ ન કરે તો કંઈ કલ્યાણ ન થાય. આપણને તો કૃપાળને મળી ગયા, આપણે હવે શું, આપણું કલ્યાણ તો જાણે નિશ્ચિત થઈ ગયું. પણ એમ કરીએ જો પુરુષાર્થ ન કરે
તો કે છે કંઈ કલ્યાણ ન થાય. મને સત્પુરુષનો યોગ થયો છે, મારું કામ થઈ ગયું એમ કરીને બેસી જાય, પુરુષાર્થ ન કરે તો કંઈ કલ્યાણ ન થાય. એમ કરીને જ એવો યોગ ઘણી વાર થયા છતાં જીવ સંસારી રહ્યો છે. જ્ઞાની પુરુષનો યોગ પણ થયો છે આ જીવને પૂર્વકાળમાં, પણ પુરુષાર્થ કર્યો નહીં, એની આજ્ઞા ઉઠાવી નહીં, એટલે એ કોરોનો કોરો આ દિવસ સુધી સંસારી જ રહ્યો. એટલે બ્રહ્મચારી હવે આગળ કે છે પત્રાંક 430 પ્રભુશ્રી કે આ પત્ર અમૃત તુલ્ય છે. અસંગપણું એટલે આગળના પેરેગ્રાફ જ્યાં સુધી વાંચ્યું ત્યાંથી આગળ. અસંગપણું એટલે આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તેનો હેતુ એ પણ હતો કે એમ કહેવું, એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે તે કલ્યાણ નથી. અસંગપણું એટલે આ સિવાય આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. સંસારના સંગીના સંગમાં સંસારી જીવોની સાથે વાતચીત આદિ પ્રસંગ બીજા સંસારી વાતો કરવામાં સમય કાઢવો નહીં, અને શિષ્યાદિ કરવાના કારણે સંસારી જીવોનો પ્રસંગ રાખવો નહીં. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવા નહીં. 6 મહિના સાથે ફેરવી અને પછી કે તું દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એમ કે છે તીર્થંકર ભગવાન પણ કહેતા નહોતા. શિષ્યાદિ કરવા પોતાની સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું, એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે. એને અંદરથી તો ઈચ્છા થઈ નથી, અને ઉપરથી એના અંદર આવું કહીને એને ઉત્પન્ન કરવી ઈચ્છા, તે કે છે કલ્યાણ નથી. જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વર્ત્યા છે, તીર્થંકર ભગવાન બી એમ નહોતા કરતા. જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વર્ત્યા છે તેમાં આપણે 6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ. તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એમને શિષ્ય બનાવો છે, એમને એના આત્માનું કલ્યાણ કરવું નથી. પુસ્તક છે, પુસ્તક માટે પણ કે છે પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્મા છે, નહીં તો મહાન પ્રતિબંધ છે તે પણ વિચારવા યોગ્ય છે. પુસ્તક છે આપણે જ્ઞાન પ્રાપ્તિ માટે, સમજણ માટે, સમ્યક જ્ઞાન મેળવવા માટે છે. એમાં એવો મોહ થઈ જાય, મમત્વ ભાવ. કોઈ માંગે કે મારે આ વાંચવું છે તો કે ના, મારી પુસ્તક ખરાબ થઈ જાય, બગડી જાય, ડાઘ પડી જાય, આમ કઈ ને કઈ બહાના કાઢીને એમાં મમત્વ ભાવ રાખીને આપે નહીં તો કે એ મહાન પ્રતિબંધ છે. એમાં મમત્વ ભાવ થઈ ગયો. જેના નિમિત્તે મમત્વ ભાવ કાઢવો છે એમાં મમત્વ ભાવ થઈ ગયો. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વ ભાવ રહિત રખાય તો જ આત્મા છે, નહીં તો મહાન પ્રતિબંધ છે તે પણ વિચારવા યોગ્ય છે. એના માટે વિવેચનમાં કે છે બ્રહ્મચારી, કલ્યાણ થવાના 2 કારણ છે.
એક તો જ્ઞાન દશા ઉપર લક્ષ્ય રાખીને જે કંઈ ક્રિયા કરવી તે આત્માર્થે કરવી. જ્ઞાન દશા ઉપર લક્ષ્ય રાખીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એવો લક્ષ્ય રાખી અને જે ક્રિયા કરવી તે માત્ર આત્માર્થે કરવી. કોઈ દેવલોકની ઈચ્છાએ નહીં કે આ સંસાર સુખની ઈચ્છાએ નહીં, પણ મારો આત્માનું કલ્યાણ થાય, હું જન્મથી છૂટું એ લક્ષ્ય જ કરવી. છૂટવા માટે કરું છું, મારે અસંગ થવું છે, સર્વસંગનો પ્રતિબંધ ત્યાગવો છે એવો લક્ષ્ય રાખીને ક્રિયા કરવી. જ્ઞાન દશા એ સાધન છે. જ્ઞાન દશા આવ્યા વિના અસંગ ન થવાય. જ્ઞાન દશા એ સાધન છે આત્મજ્ઞાન, અને એથી કેવળ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન દશા આવ્યા વિના અસંગ ન થવાય. આત્મા સિવાય બીજો લક્ષ્ય ન રાખવો. મોહથી દૂર રહી અસંગપણાવાળી ક્રિયા કરવી. મોહથી દૂર રહી અસંગપણાવાળી ક્રિયા કરવી. જ્ઞાન દશા ઉપર લક્ષ્ય રાખે તો કલ્યાણ જન્મે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. મારે સ્વભાવની પ્રાપ્તિ કરવી છે, ને જ્ઞાન આત્મજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. આત્માર્થે કરતો હોય તો બધું સવળું છે, બીજા અર્થે કરતો હોય તો બીજું થાય. મારે તો માત્ર આત્મકલ્યાણ કરવું છે, સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. એના માટે કરતો હોય તો સવળું છે, નહીં તો બધું બીજું થાય. બીજું કારણ અસંગપણું છે. પ્રતિબંધ અને સંગ એ સંસારનો માર્ગ છે. પ્રતિબંધ લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, આ ચાર પ્રતિબંધ ક્યાં છે? એટલે પ્રતિબંધ જ્યાં છે ત્યાં સંસાર છે. પ્રતિબંધ અને સંગ લોકોનો એ સંસારનો માર્ગ છે. તીર્થંકરનો માર્ગ પ્રતિબંધથી રહિત થઈ અસંગ થવાનો છે. તીર્થંકરનો માર્ગ પ્રતિબંધથી રહિત થઈ અસંગ થવાનો છે. પ્રતિબંધ છૂટે તો જીવનો મોક્ષ થાય. પ્રતિબંધ 609મો પત્ર જે વાલ્વે લખ્યો છે એમાં અસંગપણાની વાત છે બધી. અસંગપણું શું? પત્રાંક 609 શરૂઆતમાં જ કહ્યું, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે એટલે શું? તો કે મારા સહજ સ્વરૂપને પામવું છે. જે સ્વરૂપ સમજ્યા વિના હું પામ્યો દુઃખ અનંત. એટલે સહજ સ્વરૂપમાં જીવની સ્થિતિ થવી એનું નામ જ મોક્ષ છે. પોતાનું જે સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ છે તે સહજાત્મ સ્વરૂપ છે, અને સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ થવી તેનું નામ જ મોક્ષ છે. બીજું, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, એટલે સહજાત્મ સ્વરૂપ નિશ્ચયનેથી પોતાના અંદર જ રહેલું છે. કંઈ કેવળ જ્ઞાન પણ બહારથી આવતું નથી, આત્મામાં જ છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનો માત્ર ભાન જીવને નથી. કસ્તુરી યા મૃગની જેમ. કસ્તુરી ક્યાં છે? એની ડૂંટીમાં. શોધે છે ક્યાં? બધે ફરે. આ સુગંધ ક્યાંથી આવે? એ કસ્તુરી છે પોતાની ડૂંટીમાં. તેમ પોતે જ છે પરમાત્મા સ્વરૂપ અને સુખનું ધામ. અને આ સુખ શોધે ક્યાં? આખા જગતમાં. પાંચ એના વિષયોમાં, ખાવામાં, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં અને સુખ મળશે. પણ ત્યાં સુખ છે જ નહીં, ક્યાંથી મળે? સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ સહજ સ્વરૂપનું ભાન જીવને નથી. જે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. નાની પુરુષ કે આ તો જીવ દયાણમ છે,
શું જીવ આપ્યો આપણને? જીવની સમજણ આપી કે તું પરમાત્મા સ્વરૂપ છો, તું જ આત્મા છો, ભગવાન છો. એટલે એ ભગવાન આપે જ મને તો આત્મા આપ્યો, હું તો જાણતો નહોતો. પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. તે થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. એટલે કૃપાલ કે સત એ કંઈ દૂર નથી, પોતે જ અંદર જ છે, પોતે જ છે. મુખાગલ હે કહ બાત કહે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. અને જીવનો મોહ છે, આપણું મોહની કર્મ દર્શન મોહ. એ પ્રબળ હોવાથી જીવને આ વાત સમજાતી જ નથી. મિથ્યાત્વ ગાઢ છે. એટલે જેમ છે મિથ્યાત્વનું કામ શું છે? જેમ છે તેમ જીવને માનવા નહીં દે, ઊંધું જ બનાવે. એ છે મિથ્યાત્વનું કામ. અને મિથ્યાત્વ હોવાથી પછી આ જીવ દેહને પોતાનું માને, પરને પોતાના માને. એટલે પછી એમાં રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ થાય એટલે નવીન કર્મ બંધ થાય. એટલે પાછા ઉદયમાં આવે ત્યારે ફરી નવા બાંધે. આમ સંસાર ચક્ર ચાલ્યા જ કરે છે. હવે જે થવું તે સત સ્વરૂપે સ્થિતિ છે. અને સંગના યોગી આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. અસંગ પણ નથી, સંગ છે. અને સંગ વિના એને ગમતું નથી. એકલો શું કરું? એટલે આ જીવ હંમેશા સંગને છે. સંગના યોગે, સંગ પાછો બાહ્ય સંગ અને અંતરંગ સંગ. બાહ્ય સંગ ને ઘર, કુટુંબ, ધન, દુકાન, મકાન જે કહો, સગાવાલા, બધું એ બાહ્ય સંગ છે. અને અંતરંગ સંગ કશાય, નો કશાય અને મિથ્યાત્વ, આ અંતરંગ પરિગ્રહ છે, સંગ છે. એટલે સંગના જ યોગે આ જીવ સહજ સ્થિતિ, જે પોતાની સહજાત્મ સ્વરૂપ અને સુખમય સ્થિતિ છે તેને ભૂલી ગયો છે. સંગની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સત્સંગ કરે તો એના પોતાના સહજ સ્વરૂપનું અપરોક્ષ એટલે પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. અસંગપણું એટલે બીજા બધા સંગથી છૂટવું, એનું નામ અસંગપણું. તેને સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. જેના અંગે એટલે કે અસંગપણામાં સર્વ આત્મ સાધન રહ્યા છે. સર્વ જીનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. બધા જ એટલે આખી દ્વાદશાંગી ના અંગ કે ઉપાંગ એ બધા માત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે સર્વ વચનો કહ્યા છે. આ દ્રવ્ય સંઘ અને ભાવ સંઘ. દ્રવ્ય સંઘ તે તો ધન ધાન્યાદિ બાહ્ય સંઘ 10 પ્રકારનો પરિગ્રહ સંઘ. અને ભાવ સંઘ તે કશાય નો કશાય અને મિથ્યાત્વ આંતરંગ સંઘનો ત્યાગ કરવો, એ જ આખા દ્વાદશાંગીનો સાર છે. કેમ કે તે થવાને અર્થે સર્વ જીનાગમના વચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. તે એક અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. મેષોન્મેષથી માંડી એટલે 14 રાજલોકની, એટલે 14 રાજલોકનું જે વર્ણન કર્યું છે શા માટે? તે પણ અસંગતા પ્રગટાવવા માટે. અને મેષોન્મેષથી માંડી એટલે આંખના પલકારાનો અસંખ્યાત્મ ભાગ, જેટલા સમયની પણ ક્રિયા નાનાવાનાની, ત્યાંથી લગાવીને ઠેઠ શૈલેષીકરણ એટલે છેવટની સમાધિ 14મા ગુણસ્થાનની શૈલેષીકરણ અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. જે મેરુ પર્વત જેવી અડલ સ્થિતિ હોય છે શૈલેષીકરણમાં, તે એ જ અસંગતા સમજાવવાને માટે કહી છે. સર્વ ભાવથી અસંગપણું થવું એ સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. સર્વ પરભાવથી છૂટવું એ કઈ સહેલી વાત નથી. રાગદ્વેષ છોડવા સર્વભાવથી અસંગપણું થવું એ સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે.
અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. નિરાશ્રિતપણે કોઈ પણ અવલંબન વગર અસંગપણું પ્રાપ્ત નહીં થાય એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. એટલે કે એનો પાયો છે સત્સંગ. આધાર કયો છે. જેમ પાયા વગર મકાન ચણાય નહીં તેમ સત્સંગ વગર અસંગપણું આવે નહીં. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત પોતામાં સહજ સ્વરૂપ રહેલું જ છે. સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું એટલે કે શુદ્ધ સ્વરૂપ જીવને ઉત્પન્ન થાય છે સત્સંગ વડે. એટલે સત્સંગનું કેટલી બલિયારી છે. એના વગર અસંગતા આવતી નથી અને અસંગતા વગર જીવનો મોક્ષ થતો નથી. અને માનવ એક સામાજિક પ્રાણી છે. એ એકલો નથી રહી શકતો. એને કોઈનું કોઈ સંગ જોઈએ છે. એટલે જ્ઞાનીઓ કે સત્સંગમાં રહે. સંસારી સંગ તો તને રાગદ્વેષના ભાવો કરીને સંસાર વધારશે. સત્સંગમાં રહે તો તને આત્મભાવ દ્રઢ થતો જશે અને તને કંઈ લાગે પણ નહીં. જીવનમાં કંઈ કંટાળો નહીં આવે. જેમ કે પ્રભુશ્રીજી અહીંયા કેવો ક્રમ ગોઠવી દીધો. સવારનો કેવો અદ્ભુત વસ્તુ છે સવારનો ક્રમ. તો એ 4 થી 7, પછી બાદ 9 થી 12 બીજો પ્રોગ્રામ. એ પછી પૂજાનો થઈ ગયો. બપોરે વળી આ જુદું દેવવંદન, પછી રાત્રે પાછું જુદું. એમ વિવિધ અલગ અલગ પ્રોગ્રામ એવા મહાપુરુષે નિશ્ચિત કર્યા કે આપણને કંટાળો પણ ના આવે અને આખી જિંદગી પૂરી થાય તો એને કંઈ થાક ન લાગે કે ભાઈ હવે આ બધું કેમ થશે, ઘણું કર્યું. અને ખરેખર આત્મભાવ જો આરાધે, લક્ષ્યપૂર્વક જ્ઞાનના વચન વાંચે સ્થિરતાથી તો નવા નવા ભાવ સ્ફુરે અને નવો નવો આનંદ આવે એમાંથી પ્રગટે. એટલે એને આનંદ જ રહે. એટલે સત્સંગની આ બલિયારી છે. માટે શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીંયા કહ્યું અસંગપણું પ્રાપ્ત કરવું હોય તો સત્સંગનો આધાર લેવો. અને કૃપાલદેવ કહે છે અસંગપણું એટલે આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. આત્મા કલ્યાણની વાત હોય તે કરવી, બીજા કોઈ સંગ પ્રસંગ નહીં. અહીંયા પણ સંસારની વાતો કરીએ તો એ સત્સંગ નથી. સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ મુનિઓ માટે કહ્યું. કેમ કે આ દીપચંદજી મુનિની વાત છે. સૌભાગભાઈને કૃપાલય કહે છે તો કે આવી રીતે શિષ્ય કરવા માટે 6 મહિના સાથે ફેરવી અને શિષ્ય કરવા માંગે તે શિષ્યાર્થ છે, આત્માર્થ નથી કોઈ રીતે. માટે અને પુસ્તક પણ જ આવી રીતે મહત્વ ભાવથી રાખે તો એ પણ મહાન પ્રતિબંધ છે. વળી આ ક્ષેત્ર આપણું છે. છેલ્લું કે છે, છેલ્લો પેરેગ્રાફ. આ ક્ષેત્ર આપણું છે અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. કે ભાઈ આ તો આપણા સાવકો, હવે આપણે વિનંતી કરે અને એમને ત્યાં આપણે જો ચોમાસું નહીં કરીએ તો પછી આ આપણા ને રહે, બીજો આવીને કોઈ ત્યાં બેસી જશે. એટલે આ ક્ષેત્ર તો આપણું છે. એટલે કે બીજો આવીને પોતાનું સ્થાન જમાવી ના લે. એટલે આપણે ક્ષેત્ર જાળવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્ર પ્રતિબંધ છે. તીર્થંકર દેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એ ચારેય પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. આત્મા સમ્યક દ્રષ્ટિને કોઈ નહીં નડે. કોઈ પણ વસ્તુ હોય
એ કે ભાઈ આમ હોય તોય મને તો ફાવે, બીજું ન ફાવે, એવું મહાત્માને ન હોય, જ્ઞાની પુરુષને. અને ક્ષેત્ર પણ ગમે તે હોય, આત્મજ્ઞાની પુરુષો તો નિરંતર આત્મવિચારે કરીને મુનિઓ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વતા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એટલે ક્ષેત્ર પણ એમને કોઈ નડે નહીં, કાળ પણ નડે નહીં. ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું ગમે તે હોય, એ તો કાળ છે, તો આવ્યા જ કરવાનો, એ તરફ જેનું લક્ષ્ય જ નથી. અને ભાવ હંમેશા આત્મ ભાવ, જ્ઞાન, વૈરાગ્ય શક્તિ બળે રાગદ્વેષનો ઉપયોગને જવા દેતા નથી, અથવા ખેંચી લે છે પાછો. એટલે એમને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ નડતા નથી. જો કે આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગન થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નથી. ભગવાન તો એવું કહ્યું નથી કે ભાઈ તમારે જ્યાં ઠંડક હોય ને ત્યાં રહેવું. ગરમી બહુ પડતી હોય ને આશ્રમમાં માનો કે, તો આપણે જ્યાં ઠંડો પ્રદેશ હોય ત્યાં ચાલ્યા જવું, તો તમારે વધારે આરાધના થાય, એવું જ્ઞાનીએ કહ્યું નથી. જ્ઞાન તો જેવો સમય, જે ગરમી હોય કે ઠંડી હોય, એ બધું સહન કરવાનું. અને આ સહન શક્તિ હમણાં આપણે નહીં કેળવીએ તો કાલે મરણ તો આવવાનું જ છે. તે વખતે કેવી વેદના હોય, એ ક્યાં જશે? આ બધું સહન નહીં થાય મારાથી, તો સહન નહીં થાય તો આપણો ઉપયોગ બીજે જતો રહે. એટલે મુનિઓ તો આતાપના લઈને અભ્યાસ કરે છે. પ્રભુના વખતમાં અહીંયા દિગંબર મુનિઓ પણ આવેલા છે. આ જેઠ મહિનાના ભયંકર કેવો તાપ પડે, એવા તાપમાં અહીંયા બહાર રહેતી હતી. આ હિંમતભાઈનું મકાન છે ને ત્યાં તો તળાવ હતું, એટલે ત્યાં રેતી હતી ઘણી. એટલે ભયંકર તપે, તેના ઉપર જઈને બેસે બપોરે. શા માટે? એવી શક્તિ કેળવે છે. આ શરીરને એવું ટેવાવી લે કે ગમે તેવી પીડા દુઃખ આવે તો પણ એનો ઉપયોગ જાય નહીં. એમ ધીમે ધીમે અભ્યાસ કરવાનું કહ્યું છે. એટલે કૃપાલ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય છે. કેમ કે બધું કરીને દેહાધ્યાસ તો છોડવાનો છે. એટલે અહીંયા કે છે એને આત્માર્થીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કંઈ નડતા નથી. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ એના પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિર્ગ્રંથ થવાતું હોય તો તીર્થંકર દેવના માર્ગમાં તે નહીં, કૃપાલિક પણ સંસારના માર્ગમાં છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો? સૌભાગભાઈને કહે છે એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી ઘણું લખી શકાય એમ સૂજે છે. લખવાથી ઘણું લખી શકાય એમ સૂજે છે, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે. અત્યારે વિરમીએ છે. એટલે કે લીંબડી સંપ્રદાયના મુનિ શ્રી દીપચંદજીને એમ જણાવશો. તમે કહો છો ને એમનું કલ્યાણ કરો, કલ્યાણ આ જણાવશો. પહેલા તૈયારી છે એમની આ બધું સાંભળવાની, જાણવાની, તો કંઈક બતાવીએ. નહીં તો આમ કે એમનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, એવી રીતે કલ્યાણ નહીં થાય. એમની બોધ ગ્રહણ કરવાની યોગ્યતા જ નથી. એટલે છેલ્લું વિવેચનમાં કહે છે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. જીન પ્રવચન છે એ સ્યાદવાદથી યુક્ત છે. કોઈ અપેક્ષા એમ છે, કોઈ અપેક્ષા એમ નથી. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આમ કેમ એ કેવી રીતે સમજવું? એમ જીન પ્રવચન દુર્ગમ્ય છે, મહા મુશ્કેલી એનું યથાર્થ સ્વરૂપ સમજાય એમ છે. અને સ્યાદવાદ એ તો જૈન દર્શનનો પ્રાણ છે. સ્યાદવાદ એટલે અપેક્ષાવાદ, અનેકાંતવાદ. એ દ્રષ્ટિકોણથી બધા ધર્મો સમ્યક ઠરે છે અપેક્ષાથી જોતા.
એવો જે જીન પ્રવચન છે તે દુર્ગમ્ય છે. થાકે અતિમતિમાન, ઘણો બુદ્ધિમાન એ થાકી જાય. પણ અવલંબન શ્રી સદગુરુ, શ્રી સતપુરુષનું અવલંબન જીવ ગ્રહણ કરે તો સાવ સુગમ છે અને સુખની જ ખાણ છે. જેમ કે ભગવાન શ્રી ગૌતમ સ્વામીને, મહાવીર સ્વામી ભગવાને ગૌતમ સ્વામીની શંકાનું નિવારણ વેદથી જ કર્યું. જે વેદમાં ગૌતમ સ્વામીની શંકા ઉત્પન્ન થઈ, ભગવાને તે વેદથી જ ગૌતમને સમાધાન કર્યું કે આત્મા છે. એમ સદગુરુ હોય તો જ એનો યથાર્થ નિકાલ આવી શકે. અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ. સત્પુરુષ હોય તો સમજાય. વિતરાગનું કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એમ નિશ્ચય રાખવો. પણ જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. આપણે શંકા થાય તો જ્ઞાની પુરુષ હાજર હોય તો ભાઈ આનું આમ સમજવું, આનું આ અપેક્ષા છે, તરત વાત બેસી જાય. એમ સત્પુરુષ હોય તો સમજાય. ગચ્છમત આદિ મોહથી છૂટાય. આપણને કૃપાલદેવ તરફ દ્રષ્ટિ થઈ, આપણને બધા મતોથી છોડાવી દીધા. દિગંબર હો તો ભલે, શ્વેતાંબર હો તો ભલે, સ્થાનકવાસી હો તો ભલે, બધા આવો અહીંયા. બધું છે. દિગંબર માટે મંદિર છે, દિગંબર મંદિર, શ્વેતાંબર દાસ, શ્વેતાંબર મંદિર અને સ્થાનકવાસી તો આવો, આ તમારું સ્થાનક. ગુરુ આગળ બધી ક્રિયા થાય, અપાશ્રમ આ ગુરુ, આ બધી ક્રિયાઓ કરવાનું સ્થાનક. આવો ને વાત સમજો. જ્યારે સમજાઈ જશે ત્યારે બધા મતના આગ્રહો છૂટી જશે. એટલે કૃપાલ આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. ગચ્છમત આદિ મોહથી છૂટાય, સત્પુરુષની વાણી પ્રાપ્ત થાય અને તે સ્વચ્છંદ રોકીને આરાધાય તો આત્મકલ્યાણ થવામાં વિઘ્ન ન રહે. સત્પુરુષની વાણી જો પ્રાપ્ત થાય અને એના પર આપણી શ્રદ્ધા થઈ જાય અને આપણે સ્વચ્છંદ રોકીને જ્ઞાનીની આજ્ઞા આરાધીએ તો આત્મકલ્યાણ થવામાં કોઈ વિઘ્ન ન રહે. આત્માથી સૌ હીન છે. આત્મા જેવો કોઈ દેવ નથી. ઋષિ કે આત્મા જેવો કોઈ દેવ નથી. મહાનમાં મહાન વસ્તુ આ જગતમાં કોઈ છે તો તે આત્મા છે. બીજા તો પાંચે દ્રવ્યો જળ છે, એમાં તો કાંઈ જ નથી, ભીત જેવા. આ તો આત્માને લઈને બધી શોભા છે. આપણા માણસની શોભા કે કોઈ પણ ભલે બગીચામાં જતા હોઈએ, શા માટે જઈએ છે કે ત્યાં સુંદરતા એ રંગબેરંગી, પણ એ કોની? ફૂલ ખીલેલા હોય એટલે. ફૂલોમાં જીવ હોય તેથી. એ ન હોય બધું સુકાયેલું હોય તો કોઈ નહીં જાય. શું જોવાનું? જ્યાં જાઓ ત્યાં હરિયાળીની આ શોભા બધી ચેતનની છે, આત્માને લઈને છે. એમ આત્માથી સૌ હીન છે. એટલે આ પત્ર આ પ્રમાણે આ પૂરો થયો. પત્રાંક 430 વિવેચન પણ પૂરું થયું. હવે આગળનો પત્ર આવતીકાલે વાંચીશું.